અને શેતાજી એક મસ્ત વસ્તુ લાયા તાર માટે મસ્ત તાર માટે એટલે ડેલી કોમ આવે ને એવી મસ્ત વસ્તુ પડેલા તો નથી આપણે ફળવાના નહીં કહેવાય છે ને રામપુર ફુદેડાનું પ્રખ્યાત સપ્પુ આવે પ્રખ્યાત સપ્પુ લાવે જો પોણી આવે કદી બંધ જ થતું નહીં જો તો વહેલા વહેલા પાવડા લઈ લીધા છે ગુડ મોર્નિંગ છે વહેલા વહેલા તો પાવડા બપોરે પાવા નહીં આવતો આજ તો રવિવાર આજ તો શું છે ખબર છે શિવરાત્રી તો ગાઈડને કહી દો હેપી શિવરાત્રી હવે જો કે સિંગ બી ફેરતો તો સિંગ બિંગ લેતા તો જો પપ્પા તો વહેલા વહેલા પોણી વાળવા માટે ઉપડ્યા છે ગાઈસ આપણે જો એરંડા ઉતાર્યા હતા તેવું જઈશું કારણ કે પાવર વહેલો આવી ગયો છે ટાઈમ બદલાઈ ગયો છે આરો પાવર મને સારું કમાર પાસે પહોંચનો એટલે વાળવાનું છે ને આપણે એરંડામાં એમ નહીં કાલે કોતો પરમ દિવસ ફૂલડીએ પોણી વાળી દી આમ વહેલો પાવર સારો એમ દૂધનું બુધનું બધી રીતના સેટિંગ મળી રહે ના મળી રહે તો પપ્પા તો વહેલા વહેલા ઉપડ્યા છે પોણી વાળવા માટે તો આ સાઈડ ચા બા પી લીધો છે ઉપડ્યા છે અને આ સાઈડ તો જો બે ત્રણ ચા પીવા માટે બેસી ગયો છે ઘસઘસાટે ઓહો હો વહેલા વહેલા ચા બા મૂકી દીધો છે મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ હર હર મહાદેવ આજ તો શિવજી ભગવાન નો દાડો શિવજી ભગવાન નો દાડો આવ્યો શિવજી ભગવાન હર હર મહાદેવ હર હર મહાદેવ ને મમ્મી હો તો જો આ સાઈડ તો તેજલ ભાભી ચા પીવા માટે બેસી ગયો છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આજ તો બધું કેટલું લાવવાનું છે કેટલું ખજૂર લાવો પછી કેવડો લાવો પછી બટાકો લાવો શાક બાક બનાવીએ સરસ બટાકો વાફી અને કેવડો ખાઈએ સિંગ ખાઈએ બધું બધું આ તો બધું લાઈન ખાવાનું મારે તો ઉપવાસ કરવો થાય આ તો ઉપવાસ કરો આ તો શું ઉપવાસ કરી આ તો ભૂલી ગયો ભૂલી ગયા અને આ તો ભૂખે ના રહી શકે આ તો શક્કર આવે આ તો શક્કર આવે તો આ તો ભૂઈ પડે સાલ લેતા લેતા આપણે તો ચાલે આપણે તો ચાલે મમ્મી તો અમે આજે રવિવારે છે હવ અને આપણે તો આજે ઉપવાસ કરીએ હા તો ચલો ચા બા પી લઈએ આવું આપણે તો બ્રશ કરવાનું બાકી છે કારણ કે આપણે તો હાલ જ ઉઠ્યા છીએ એટલા માટે આપણે ચા પીવાનું છે પણ આપણે તો પીએ કે ના પીએ એવું પણ છે ફરજિયાત નહીં અને આ બે ત્રણ પીવા બેસી ગયો છે અને ગાયો દોવાની બાકી છે કઈ ઠંડી નહીં વાંચી ગઈ થોડી થોડી તારી હા મમ્મી આ તો ઠંડી વાય છે હા હા તો ફટોફટ ચલો ચા બા પી લઈએ અને આપણે ગણવેશ બ્રશ બદલાઈ કરવા ગયા અને જો બદલી દે ઉપડે જો કારીગર તો કઈ દૂધ ભરીને આપણે ઘેર આવી ગયા છીએ ને આ સાઈડ તો મમ્મીને તો ઉપડે છે ખેતરમાં સાર વાઢવા માટે નહીં ઓ લડી દો કુવો કોણ કોણ જો અને એક કોલેન શેતાજી આવ તો એક કોલેન તો શેતાજી જઈશ અને ભેંસ બીમાર થઈ જઈશ ની મમ્મી તો શું થયું છે ભેંસને આમ બધી કોપત સાખી પાણી કોણ ખાધું કોણે નહીં ખાધું નહીં ખાધું હમું તું થોડું નહીં ખાધું રાતે સાર ખાઈ દઈ રાતે ખાઈ દીધી રાતે ખાઈ જઈ તો કઈ રાત્રે તો ખાઈ દઈ છે પણ અત્યારે ખાધું નહીં હા એમ નહીં રાત્રે કઈ કમ્પ્લીટ હતી રાત્રે બધું ચાર બાર ખોણ બોણ બધું ખાધું છે પણ અત્યારે ખાધું નહીં વહેલા વહેલા ભેંસ ઠંડી પડી જઈ છે જો થોડી બીમાર થઈ ગઈ છે અત્યારે વહેલા વહેલા મોઢામાં જો નાકમાંથી જે પોણી તરફ નહીં મમ્મી આમ છે ને બીમાર થઈ ગયું એવું લાગે છે મને લાગે તાવ આવી ગયેલો બોલ શું કેવું હા મને લાગે ડૉક્ટર બોટલ ચડાવશે ને તાણે ફેર પડશે નહીં ઇન્જેક્શન આલશે તો અત્યારે વહેલા એકણ તો ધૂણો કરી દીધો છે અને આ સાઈડ તો બે બધી દીધી છે તડકો ડૉક્ટર આવ્યો મારા પપ્પાને ફોન કર્યો આવ્યો તો કે અડધો કલાકમાં ડૉક્ટર આવે એના તો પાણી વાળે છે કે ચલો આપણે તો ઘેર છીએ કારણ કે ભેંસ ના પહાડ અને ડૉક્ટરે આવે છે એટલા માટે એ તો કીધું મારા પપ્પાએ કાઢી લઉં આપણે કેબલ બળી ગયો કૂવા ઉપર તો કઈ જો આપણે આવીએ છીએ વખત પાણી કાઢવા માટે કારણ કે વખત તો પહેલી વાત તો આપણો લાઇટ કૂવા ઉપર કેબલ બળી ગયું છે એટલે હેલ્પર આવે તાણું હોશ થાય તો વખત લંગર્યું પડી ગયું તો વખત આપણે લંગર્યું ચડાવી દીધું છે અને પાઇપોલો બી કરીએ છીએ
તો ફટોફટ પાઇપ લોબી કરી અને આપણે બૂચ લેવા માટે જતા હતા પણ ભૂલી ગયા. તો ડૉક્ટર આવ્યા હતા તો પહેલાં આપણે ભેંસને દવા કરી દીધી. દવા કરીને એવું પાણી કાઢીએ છીએ. તો હા પીજી મોટરથી પાણી કાઢવાનું છે. તો પહેલાં આપણે જવું કૂવા ઉપર બૂચ ફિટ કરવા માટે બૂચ ફિટ કરી પાણી ડાયરેક્ટ કાઢી લેવું બીજી મોટરથી. કારણ કે 1 વાગે પાવર જતો રહે એના પહેલાં આપણે ફટોફટ પાણી કાઢી દઈએ. પેટ્રોલ પંપ એને બધા ખેતરમાં જોઈએ એ પણ ઘેર આવવાની તૈયારીમાં. તો પહેલાં પાણી કાઢી દઈએ જો પાઇપ તો કઈ જો કૂવા ઉપરથી પાણી કાઢીને તો ઘેર આવી ગયા હતા. આપણે ઘેર આવી ગયા છીએ અને આ સાઈડ તો બા તો મેશુને ખવડાવે છે ખીચડી. તો બા ખીચડી ખવડાવે છે. પેલી સાઈડ જો મમ્મીને આવી ગયા છું અને આ સાઈડ શેતાજી તૈયાર થઈ ગયા. ઓહો થઈ છે તૈયાર થયા. સપ્તેશ્વરી શું તો સપ્તેશ્વર ચમ મેળા મહાદેવને હા શિવજી ભગવાનનો કહેવાય. હેપી શિવરા હેપી મહાશિવરાત્રી. એ લુગડો બગાડતા અરે યાર ઓમ યાર આગળ તો જો આ સાઈડ તો અમુક શેતાજી જઈશું મેળામાં. તો લગભગ વ્લોગ શેતાજી બનાવશે કારણ કે ફોન આપણે યોના લે છે અને આપણે તો મેળામાં જતા નહીં. તો શેતાજી મેળામાં જઈ રહ્યા છે એટલે વ્લોગ શેતાજી બનાવશે. અને આ સાઈડ તો જો મમ્મી તેજલ ભાભીને ખેતરમાંથી આવી ગયો છે અને જેવો આવ્યો ને એવો ફટોફટ સાર નાખવા માટે મંડાઈ ગયો. 2 જણા જુઓ આ સાઈડ તેજલ ભાભી અને આ સાઈડ મમ્મી 2 જણા હોમાં મમ્મી સાર નાખવા રહ્યા છે. હરીફાઈ ચાલુ છે કુતાર બેવાન તાણ તાણ સાર નાખવાની હરીફાઈ હોય તો સૌથી પહેલાં ઢોરંગપુર નાખી દે ને મમ્મી. હર હર મહાદેવ. શેતાજી જઈશું સપ્તેશ્વર. મને કીધું પણ આમ તો મોડું થયું પછી શાણ આવી રહી ગાય. હા મમ્મી 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 એ મમ્મી મમ્મી મને કીધું પણ આમ તો શાણ આવી રહી ગાયો દોવાનો ટાઈમ ના રે મોડું થઈ જાય. શું આવ્યું મારે તો ઉપવાસ છે. ઉપવાસમાં ખવાય એવું હોય તો લ્યો તાણ. આ તો 100% ગેરંટી વાળું શું છે? હા જો પણ એમને હું 100% ગેરંટી વાળું તો ખાવાનું થોડું કોક હોય તો લે જેવું તો લઈએ. તો ચલો હવે શેતાજીને મોડું થાય છે એટલે શેતાજી નીકળશે સપ્તેશ્વર જવા માટે. તો આપણે આજના વ્લોગમાં બજાર રહેજો. સરસ મજાનું લોકેશન બતાવશે શેતાજી, સરસ મજાનું વાતાવરણ અને સરસ મજાનું સપ્તેશ્વર મહાદેવનું મંદિર. તો પેલા બધાનું હર હર મહાદેવ. તો મસ્ત મજાનું મંદિર છે સપ્તેશ્વર. આપણે પોનને પરાળ જ્યાં હતા અને ઊંઘ તો નહીં જતા પણ શેતાજી જઈશું તો બ્લોગ આવું શેતાજી બનાવી દે મસ્ત મજાનો. તો તમને સપ્તેશ્વર મહાદેવનું મંદિરનો મસ્ત મજાનો દર્શન કરાવજો. શું કહ્યું છે ભાઈ ગાઈડનું મસ્ત દર્શન કરાવજો બરોબર. તો ચલો નેકળું સૌ લ્યો તાન નેકળી જડો. તો જો એ આપણે હાલ દીધું એવાનું વ્લોગિંગ. તો ચલો શેતાજી ઉપર સૌ સપ્તેશ્વર નહીં. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ગોમમાં અને હવે સપ્તેશ્વર જવા માટે નીકળ્યા છીએ 3 જણા. એક જ બાઇક લઈને જઈએ છીએ. તો ગાઈસ વિડીયોમાં બન્યા રહો. આપણે હવે તો ગાઈસ આપણે આવી ગયા છીએ રણસીપુર. તો પહેલાં આપણે કહી દઈએ બાઇકમાં પેટ્રોલ પછી વાંચી નીકળીએ સપ્તેશ્વર જવા માટે. તો ગાઈસ વિડીયોમાં હવે અહીંથી વળી જવાનું. તો ગાઈસ સપ્તેશ્વર હજી 7 કિલોમીટર છે. આપણે સપ્તેશ્વરમાં ઉપર વળી જાય તો મળીએ સપ્તેશ્વર જાય. તો ગાઈસ આપણે આવી ગયા છીએ સાબરમતી નદી જે પુલ ખરો ને તેઓ સપ્તેશ્વર મંદિર થઈ ગયું. તો ગાઈસ પેલું દેખાય મંદિર સપ્તેશ્વર. આપણે પણ કેટલું બધું ઊંધું લાગે હોય છે. વોટર પાર્ક આપણે બાઇક તો મૂકી દીધું અને હવે જે મંદિર દર્શન કરવા.
તો ગાઈસ આપણે આવી જાય છે મંદિર, સપ્તેશ્વર મહાદેવનું મંદિર. તો આપણે જતા આવીએ દર્શન કરવા. વિડીયોમાં બન્યા રહો. આજ તો લાઈન થઈ ગઈ છે, આપણે પણ લાઈનમાં ઊભા થઈ ગયા છીએ. તો ગાઈસ દર્શન કરી લાઈનમાં. દર્શન કરી બહાર પાણીનો જે કુંડ છે મંદિરના અંદરથી પાણી આવે તો કદી બંધ જ થતું નહીં. મંદિરના પાછળનો જે નજારો છે નદી, મંદિરના અડીનો જ નદી છે. અંદર હતી દર્શન બર્શન કરી દીધું. હવે જે થોડી વાર મેળામાં કરીએ અને પછી નીકળીએ ક્યાં. તો ભાઈ આપણે તો શું કહેવાય, સપ્તેશ્વરથી આગળ 1 કિલોમીટર બીજું મહાદેવનું મંદિર હતું. આપણે જોવાઈ જાય છે. બે જણા તો આગળ હેડું જી અંદર. હનુમાન દાદાનું મંદિર છે. આપણે જઈએ હનુમાન દાદાના મંદિર દર્શન કરી. હવન પણ ચાલુ છે. આબાદ શ્રી કટેશ્વર મહાદેવ મંદિર. મંદિરની અંદર જમણવારો હતો, તો આપણે તો ખાવા માટે પણ બેસી જઈએ છીએ. બધું ફરાળી વસ્તુ ઉપવાસ હતો, તો પણ બેસી જઈએ તો થોડું નાસ્તો કરી દઈએ. ગાઈસ આપણે તો ખાઈ લીધું, ખાઈ ભાઈ અને થોડી વાર ફર્યા અને હવે આપણે નીકળશું અહીંથી ઘેર જવા માટે. તો હવે નીકળીએ ઘેર. બાઇક છો જો આપણું બાઇક કાઢો તાને હેડો બાઇક. નીકળીએ આપણે ઘેર. સાઈવાળો છો નહીં. આપણે આવી જાય છીએ ફુદેડાનો પ્રખ્યાત ચપ્પો મળ્યો દાસળવા મળે આવી જાય છે ચપ્પુ લેવા માટે. જોવા છે અહીંયા બસ આપણે તો ચપ્પુ લઈ લીધું છે. બહાર કાઢો ચપ્પુ બહાર કાઢો. શું લીધું તું? દાંતેલું લીધું. દાંતેલું તો ભાઈ નરેશનું લીધું દાંતેલું ને આપણે લીધું ચપ્પુ. તો ભાઈ ફુદેડાનો પ્રખ્યાત ચપ્પો દાંતેલો પ્રખ્યાત છે. તો જોયો જ નહીં મને લાગે. હું જ પહેલી વાર જોયું છે. હું પહેલી વાર જોયું. તો આપણું પહોળું દાળ છે તો આપણે પહેલી વાર જોયું. તો ચાલો ચપ્પુ મૂકી દે. થેલીમાં મૂકી દે. થેલી જો નાખી દીધી. પલાસના ડીપી આવી જાય છે ને બાઇક કરી દીધું ઊભું. આપણે લઈ જઈએ દ્રાક્ષ છોકરા માટે. દ્રાક્ષ લઈ લઈએ. આપણે લઈ લઈએ દ્રાક્ષ. ઘેર તો કોઈ દેખાતું નહીં. ઘેર તો બસ કોઈ દેખાતું નહીં. બધા ખેતરમાં જેલો લાગે છે. ઘરે વાખેલું ખુલ્લું મૂકી ગયો. તો ગાઈસ જો એકંદર તો શેદાજી તો જઈને આવી ગયા નહીં, તો જબર ફરી આવ્યા હતા સપ્તેશ્વર. ફરીને આવીએ. હા દર્શન કરીને આવ્યા મહાદેવનું. રૂબરૂપ દર્શન થયો નતો થયો? અંદર અંદર જઈને મંદિરમાં ઉભા રહ્યા ખાસ અડધો કલાક એટલું બધું. મંદિર તો મસ્ત નહીં બનાવ્યું આમ તો મસ્ત મંદિર બનાવ્યું. તો ગાઈસ મસ્ત મંદિર બનાવ્યું આપણા વ્લોગમાં તો એ જોશો. શેદાજી આવી ગયા છે તો આ સાઈડ તો જો મેસીને બેસી ગયો છું. શેદાજી લાયા છે સરસ મજાની દ્રાક્ષ. હા ખાટી છે. ઓહો
ખાટી વાત તઈ રવા લે ઓહો માર મેઠી આવી તો કઈ જો મસ્ત મજાની દ્રાક્ષ લાયા છે શેદાજી આ સાઈડ તેજલ ભાભી બેસી ગયો છું આ સાઈડ મેસ્યુ ખાટું લાગે છે અરે આ મને તો ખાટું લાગે છે દાદા તો શેદાજી લાયા છે ને તે બધો બેસી ગયો છે ખાવા માટે દ્રાક્ષ બીજું કોઈ લાયા ખાલી દ્રાક્ષ એકલી જ લાયા ઓહો દ્રાક્ષ એકલી લઈને આવ્યા શેદાજી તો જુઓ તો દ્રાક્ષ એકલી ખાઈએ બાત વાની ખાઈ દ્રાક્ષ જેમ ખાટી હોય તો દ્રાક્ષ ના ખવાય ખાટીમાં મજા આવે ખાવાની તો ચલો દ્રાક્ષ ખાઈ લઈએ ગાઈસ જો મમ્મીને ખેતરમાંથી આવી ગયો છે શેદાજી મસ્ત છે દ્રાક્ષ લાયા અને શેદાજી એક મસ્ત વસ્તુ લાયા તાર માટે મસ્ત તાર માટે એટલે ડેલી કોમ આવે ને એવી મસ્ત વસ્તુ કદાચ રોજ જે ખોળ ખોળ કરો છો ને એ વસ્તુ લાયા શું વસ્તુ હક્યો હડે એવી હા રોજ વારંવાર એની જ જરૂર પડે સવારે જરૂર પડે બપોરે જરૂર પડે હોજે જરૂર પડે એની જરૂર પડે એવી વસ્તુ લાયા હોય તો કીધું એટલે લે અને એ પાછું પ્રખ્યાત ચપ્પુ છે જો શેદાજી લાયા કહેવાય છે ને રામપુર ફુદેડાનું પ્રખ્યાત ચપ્પુ આવે પ્રખ્યાત ચપ્પુ લાયા જો પણ હું ઢાળો છે એવું કર્યો છે માળો ઉપાડીને આવ્યો તો અત્યારે શું વાળી પોણી તો બપોરે વાળી તું આજ તો ઝડપી આવીએ ચાલે આજે ઝડપી એ તો આપણું કોમ એવું શું કેવું આપણે ફટલે સાર ના વાટ નાખી તો એ તો એના હોય હતા એટલે કહેવત નહીં પડી ગયા શું પડી નહીં યાદ ઉભા છે પણ આ તો હું ઘેલા હોય કેવું લાગે હું કેવું બાકી ઊભા થઈ એટલે વાત પૂરી નહીં પપ્પા સાચી વાત પડેલા તો નથી આપણે પડવાના નહીં જો ખાલી પપ્પા કીધું અરે ફરી ના પપ્પા દ્રાક્ષ લઈને આવ્યા ખાલી દ્રાક્ષ ખાજો તો એ છે ખાટી નહીં એક દોડ હારી ઈ કણ ખાધી હોય છે આજે અલગ બતાવી એ અલગ હોય એ તો એમાં ખાધી હોય પણ એ દોડનો ચોખ્ખો મેઠો ભૂરી લેવા ને પપ્પા અરે મેઠી હોય તો ચલો દ્રાક્ષ બ્રાક્ષ ખાઈ લઈએ દોવાનું કરીએ એવું ફટોફટ વહેલા વહેલા તો આવી ગયો છું એટલે વહેલા વહેલા કોમ પાડ લે નહીં તો આ સાઈડ તો તેજલ ભાભીએ તો રોટલા બની દીધા છે શેમ બની દીધા ખાવા ચામાં તો મમ્મી અને ચામાં ખાવાનું મમ્મીને ખાવાનું નહીં તેજલ ભાભીને જ ખાવાનું છે તો મસ્ત મજાનો રોટલો બની દીધો જો આ સાઈડ તો શેઠાજી બેસી ગયા છે રીલ એડિટિંગ કરતા એવું લાગે છે અને આ સાઈડ તો મમ્મી તો ગાયો ધોઈને આવી છે ભેંસ ધોઈને નહીં મમ્મી ધોઈ દે ભેંસ દૂધ તો કમ્પ્લીટ આલી ભેંસ નહીં કે થોડું ઓછું આલી એટલે બીમાર થઈ ને એટલે નહીં ભાઈ પણ એ તો કમ્પ્લીટ થઈ જાય ડૉક્ટરને કીધું છે કે રિકવર આવી જાય ચિંતા ના કરતા હા એટલે તો તાવ આવ્યો છે એટલે તો ગાયો બાયો ધોઈ નાખી છે અને આવું છે ને બધું કોમ આપણું પતી ગયું છે હવે આપણે છેલ્લું કોમ બાકી છે તમને બધાને ખબર હોય આપણે શું કોમ છે દૂધ ભરાવા જવાનું છે તો આ સાઈડ તેજલ ભાભી લીધું દૂધ તો અનાર જોવા માટે આવી ગયો જોવું છે કેટલું દૂધ આલે છે અમારી ગાય ના વેચી મેં માટીનો ડબ્બો ભરીને આવ્યા તમે તમારી ગાયનું દૂધ ભેગું કરી નાખીએ મમ્મી માટીનો ડબ્બો ભરીને આવ્યા તમારી ગાયનું દૂધ ભેગું કરી નાખીએ હમણાં હાલ શેડી લઈને આવ્યા છે જો આ સાઈડ જો ખાલી ડબ્બો ને બધું હંગાજી જ રાખે તો માટી બધું બાઈક ઉપર ઢોકણું હતું તો આ સાઈડ તો જો બાએ શું કર્યું બા ખીચડી મૂકી છોકરો માટે તો બાએ મૂકી દીધી તો છોકરો માટે એક જ છોકરું ઘેર સાથે અને બીજું હા આવું છે ડિસ્કો કરી હા પણ એનો ઢાળો તો જો મોઢું મોઢું છે એવું કરી દીધી હા મમ્મી મોઢું મોઢું છે એવું કરી દીધી એટલે તે મસ્ત મજાના મગ મૂકી દો મમ્મી લે ડિસ્કો કરો મસ્ત મજાના મગ બનાવી દો બરોબર બે હાથે પકડો સંભળાય મારી વાત મગ બનાવી દો મસ્ત મોઢું ને શું કર કાકાને હમો જોઈ રહ્યા નાચે એમ નાચે બે હાથે પકડો નાચો હા નાચો આમ. નાચો 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 હા તો ચલો આપણે દૂધ ભરાવાનું મોડું થાય જવું એટલે આપણે દૂધ ભરાવા માટે નીકળીએ હવે શિયાળો રહેતો ને તો ગાઈઝ અંધારું થઈ જાય ને તો પણ ચાલતું પણ હવે ઉનાળાની શરૂઆત થઈ છે થોડી આમ તો આજથી હવે થોડો દિવસ વધારે લાંબો થઈ ગયો એ દૂધ ઢોળી એટલા માટે છે ને હવે નીકળવું પછી દૂધ ભરાવા માટે કારણ કે આપણી ડેરી થોડી વહેલા બંધ થાય થોડો વહેલો દોવાનું પણ ટ્રાય કરવું પડશે એમ તો ચલો
દૂધ ભરવા જવા માટે નીકળીએ છીએ ફોન મૂકીએ છીએ ઘેર તો દૂધ ભરીને આવીને પછી મળીએ તો મમ્માથી આવીને અને બેસી ગયા છીએ સીધા ખાવા માટે તો આ સાઈડ તો પપ્પા શેઠાજી મમ્મી બા બધો બેસી ગયો છે ખાવા માટે અને આપણે બેસી ગયા છીએ ખાવા માટે તો જો આ સાઈડ તો બા બેસી ગયો છે આ સાઈડ મમ્મી પપ્પા અને શેઠાજી બધો ખાવા માટે બેસી ગયો છે ને એક સાઈડે મસ્ત મજાનું ગરમા ગરમ ઘી તૈયાર થાય છે એકદમ ઓમ તાજું તાજું નહીં શેઠાજી તો ખાઈ રહ્યા એટલે શેઠાજી તો ઘી ખાવાનું લાવો મળે નહીં પણ ખાઈ જાય તો અને આપણે તો હવારોના ભૂખ્યા છીએ હબળ્યો એટલે આપણે એવું બેસીએ છીએ ખાવા માટે આપણો ઉપવાસ હતો આજે શેઠાજી પાસે ઓ અને કોને હાલી હતી એમને નતું હાલવાનું હું મોખણ હાલી નતું હાલવાનું ના એને ઘી જ આપવાનું હતું ડાયરેક્ટ મોખણ નતું આપવાનું મોખણ વાળો તો ગાઈસ કારીગર 2 દિવસ નહીં આજે નહીં કાલે તો મોખણનો કારીગર આપણો આવી જ જવાનો છે ફાઇનલી તો ચલો ખાવા માટે બી મને શાક કાઢેલ છે જો શેઠાજી એક વાટકો આલી દેજે ખાલી મને તો ગાઈસ ચલો ખાવા માટે બે મગનું શાક બનાવી છે બાજરીના રોટલા છે ખીચડી બનાવી છે દૂધ છે અને ઘી છે તો ચલો ખાવા માટે બેસીએ છીએ પહેલાં તો આપણે ખાઈ લઈએ શાંતિથી ધરીને કારણ કે આપણે સવારના આજે ઉપવાસ કર્યો એટલા માટે પણ તો ખાઈ પીને અને વાસણ ધોવા માટે બેસી ગયો છું ડોલ ભરવા માટે બીજો કાઢવાનું હતું છે વાસણ ધોવા વાયરો બેઠો છું મમ્મી હા તો આ સાઈડ તો વાસણ ધોવાનું ચાલુ થઈ ગયું છે પણ વાસણ જેટલો છે થોડો હોય તો બરોબર છે જેટલો છે એટલો બધો વાયકણ છે જો ગાઈ આ અત્યારનો છે બધો અને અત્યારનો અમે ધોઈ નાખવા સારો વાસણ છે ને પડી ના મૂકે એઠો વાસણ કદી રાત્રે ઘરમાં ના રખાય નકર લક્ષ્મીનો વાસ ના રહે પાછો ઘરમાં એવું બધો ઘણો કીએ છે અને વાત સાચી છે ભલે થોડો હોય પણ ધોઈ નાખવો સારો સવારનો સવારે તો આ સાઈડ તો બેસી ગયો છું ધોવા માટે શું કહેવું મમ્મી વાસણ છે ને રાત્રે આવો એઠો ના મૂકે પાછળ શું કહેવું સાચી વાત તો મમ્મીએ ધોવા માટે આવી છે અને તેજલ ભાભી આવી ગયો તો 2 જણો વાસણ ધોવું છું અને 2 જણો વાસણ ધોવું અને આપણે તો પથારી કરીને અને ઊંઘે છે તો આપણો બ્લોગ આટલો પતાવી દેવું સવારે નવા બ્લોગમાં મળીશું ચલો ગુડ નાઇટ હો ને આપણે એમ ઊંઘીએ છીએ એટલે તો ચલો ગાઈઝ ગુડ નાઇટ અને આ સાઈડ તો મમ્મી હજી બાકી હોય ને એ લાવે છે એકું છે અત્યારે પતી છે તો ચલો અને મમ્મી આમ પાછું સવારે શું જવાનું છે એ તો તમને કાલે જ કહેવું અત્યારથી નહીં કહેવું નહીં મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ